નમસ્કાર મિત્રો, મની નાઇનમાં આપનું સ્વાગત છે. હું છું દીપાલી. આજે આપણે વાત કરવાની છે ફાઇનાન્શિયલ પ્લાનિંગની. જી હા, વધતી મોંઘવારી, લિમિટિંગ જે આપણું ઇન્કમ છે, સીમિત ઇન્કમ છે અને મોંઘવારી એક તરફ વધી રહી છે અને સાથે સાથે આકસ્મિક ખર્ચાઓનું પણ જોખમ છે. આ તમામ પરિસ્થિતિ વચ્ચે ફાઇનાન્શિયલ પ્લાનિંગ ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે. જો સમયસર ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરવામાં આવે તો જે આકસ્મિક નાણાકીય સંકટ છે તેને ટાળી શકાય છે. ત્યારે ફાઇનાન્શિયલ પ્લાનિંગ કેવી રીતે કરવું, ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરતી વખતે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું અને જ્યારે ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરતા હોઈએ ત્યારે પ્રાથમિકતામાં કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખવા, અનેક સવાલો હોય છે અને આ સવાલોના જવાબ આપણે મેળવીશું સર્ટિફાઈડ ફાઇનાન્શિયલ પ્લાનર વિશાલભાઈ શાહ પાસેથી. તેઓ ત્યારે આપણી સાથે જોડાઈ રહ્યા છે. હું તમને કનેક્ટ કરીશ. વિશાલભાઈ, મની નાઇનમાં આપનું સ્વાગત છે. થેન્ક યુ દીપાલી. વિશાલભાઈ, દરેક અત્યારની જે લાઈફસ્ટાઈલ છે તે પ્રમાણે ફાઇનાન્શિયલ પ્લાનિંગ ખૂબ જ જરૂરી બની ગયું છે, કારણ કે એક સીમિત ઇન્કમ છે અને તેની સામે આકસ્મિક ખર્ચાઓ અને મોંઘવારી સતત વધી રહી છે. ત્યારે સૌથી પહેલા તો એ જણાવો કે ફાઇનાન્શિયલ પ્લાનિંગ આખરે શું છે અને તે કેવી રીતે કરવું જોઈએ. બહુ જ ઇમ્પોર્ટન્ટ સવાલ છે દીપાલી. ફાઇનાન્શિયલ પ્લાનિંગ શું છે એ પહેલા આપણે એક વસ્તુ જાણીએ કે આજથી 50 વર્ષ પહેલા અને આજથી અત્યારનામાં ફરક શું છે. આજથી 50 વર્ષ પહેલા સંયુક્ત કુટુંબ હતું, મતલબ એક જ ઘરમાં 5 ભાઈઓ બહેનો એમના ફેમિલી રહેતા હતા, મતલબ બધો ખર્ચો વચાતો હતો, સુખ દુઃખ વેચાતું હતું. આજની તારીખમાં આપણે જોઈએ તો બધા સિંગલ ફેમિલીમાં રહે છે અને સિંગલ ફેમિલી હોય છે તો ઓબ્વિયસલી તમારો ઇન્કમ, તમારો એક્સપેન્સ, તમારી એસેટ અને તમારી લાયબિલિટી તમારી પોતાની છે. તમારા ફાઇનાન્શિયલ ગોલ તમારા પોતાના છે, એટલા માટે ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરવું જરૂરી છે. હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન શું છે કે ફાઇનાન્શિયલ પ્લાનિંગ છે શું? ફાઇનાન્શિયલ પ્લાનિંગ એટલે કે ફ્યુચરના તમારા ફાઇનાન્શિયલ ગોલ, જેમ કે તમારા બાળકોનું એજ્યુકેશન, તમારા બાળકોનું હાયર એજ્યુકેશન, એમનું મેરેજ અને એમ તમારું રિટાયરમેન્ટ, આ એક મોટા અને કોમન ફાઇનાન્શિયલ ગોલ છે દરેકના. તો આ ફાઇનાન્શિયલ ગોલ પૂરા કરવા માટે આજે આપણે શું કરવું, એના આખી પ્રોસેસને આપણે ફાઇનાન્શિયલ પ્લાનિંગ કહીએ છીએ. જનરલી ઇન્ડિયનમાં આ જો વાત કરીએ તો લાઈક યુએસ અને ઇન્ડિયા, ડેવલપ કન્ટ્રી અને ડેવલપિંગ કન્ટ્રીમાં ફરક એ છે કે આપણું યુએસમાં જોવો તો તમારું હેલ્થ કેર એ તમારું ગવર્મેન્ટની રિસ્પોન્સિબિલિટી છે. એટ ધ સેમ ટાઈમ તમારા બાળકોનું મેરેજ એ તમારી રિસ્પોન્સિબિલિટી નથી. બટ આપણા બાળકોનું એજ્યુકેશન, હાયર એજ્યુકેશન અને મેરેજ જનરલી આપણી રિસ્પોન્સિબિલિટી છે. એટ ધ સેમ ટાઈમ રિટાયરમેન્ટ બી આપણી રિસ્પોન્સિબિલિટી છે. આ મોટા મોટા ફાઇનાન્શિયલ ગોલ છે જેની કિંમત મોટી મોટી થાય છે અને એમ કિંમતો સમજવી, કિંમતો ગણવી અને એના માટે અત્યારે શું કરવું, એ આખી જ પ્રોસેસને આપણે ફાઇનાન્શિયલ પ્લાનિંગ કહી શકીએ. અને આ એક નોર્મલ લેમેન લેંગ્વેજમાં આવી ડેફિનેશન આપણે આપી શકીએ છીએ. ઓકે, હવે તેનું મહત્વ તો સમજાવી દીધું, પણ સાથે સાથે હવે એ પણ જણાવી દઉં કે ફાઇનાન્શિયલ પ્લાનિંગના ફાયદાઓ કયા કયા છે, કારણ કે જે રીતે આપે અલગ અલગ મુદ્દાઓ જણાવ્યા, ઇન્ડિયામાં ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરવું ખૂબ જ જરૂરી બની ગયું છે. ઓકે, ફાઇનાન્શિયલ પ્લાનિંગના ફાયદા ઘણા છે. એના પહેલાં આપણે ફાઇનાન્શિયલ પ્લાનિંગ કઈ રીતના લોકો કરે છે, એ વન ટાઈમ પ્રોસેસ છે કે રેગ્યુલર પ્રોસેસ છે, એ આપણે જાણવું જરૂરી છે. ફાઇનાન્શિયલ પ્લાનિંગ એ રેગ્યુલર પ્રોસેસ છે, મતલબ આજે કોઈ બી ફેમિલીનું જે ઇન્કમ અને એક્સપેન્સ હશે એ આવતા વર્ષે હોવા જરૂરી નથી. એ એનાથી વધી શકે અથવા ઘટી શકે છે. જનરલી એસેટ અને લાયબિલિટી દર વર્ષે ચેન્જ થઈ શકે છે. ઇન્કમ વધી શકે છે, ઘટી શકે છે. હા, એક્સપેન્સ વધતો જ રહેવાનો છે, ઘટવાનો નથી. તો આપણે દર વર્ષે, મતલબ પહેલા એક વર્ષે તમે ફાઇનાન્શિયલ પ્લાનિંગ કર્યું છે, એના પછી તમારે એનું રિવ્યૂ કરવું દર વર્ષે જરૂર છે. કારણ કે દર વર્ષે એવું થઈ શકે કે તમારા ફાઇનાન્શિયલ ગોલની કિંમત ચેન્જ થઈ શકે છે. તમારા ફાઇનાન્શિયલ ગોલ વધી શકે છે અથવા ઘટી શકે છે. માની લો કે તમને દીપાલીબેનને કોઈ એવો ચાન્સ બન્યો કેબીસીમાં જવાનો અને અમિતાભ બચ્ચનની સામે બેઠા પછી કે તમને 1,00,000 કરોડ રૂપિયા તમે જીતી ગયા, તો એ તમારી એસેટ થઈ ગઈ. તો તમારી ઇન્કમ, એક્સપેન્સ, એસેટ, લાયબિલિટી આ બધી જ વસ્તુ ફાઇનાન્શિયલ પ્લાનિંગને અસર કરે છે. એટલા માટે આપણે દર વર્ષે આ રિવ્યૂ કરવું જરૂરી છે. તમે એવું એટલે હમણાં પૂછ્યું કે ફાઇનાન્શિયલ જી પ્લાનિંગના જી ફાયદા છે. બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. હા. ફાઇનાન્શિયલ પ્લાનિંગ એ એટલા માટે જરૂરી છે કે ફ્યુચરના ફાઇનાન્શિયલ ગોલ પૂરા થઈ શકે. હવે ફ્યુચરના ફાઇનાન્શિયલ ગોલ જો પૂરા કરવા હોય તો આપણે બે વસ્તુ છે લાઈફમાં, કે આપણે ક્યાં છીએ અને આપણે ક્યાં જવું છે એ ખબર હોય તો આપણે જઈ શકીએ છીએ. તો આપણે આપણા જો ફાઇનાન્શિયલ પ્લાનિંગ એટલે ફાઇનાન્શિયલ ગોલને પૂરા કરવા હોય તો ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરવું જરૂરી છે. ફાઇનાન્શિયલ પ્લાનિંગના ફાયદા એ છે કે તમે પોતાના ફ્યુચરના જે ફાઇનાન્શિયલ ગોલ છે એની જે કિંમત છે, જો તમે ફાઇનાન્શિયલ પ્લાનિંગ ના કરો
તો એની કિંમત અને તમારી જોડે જે રૂપિયા હોય એના વચ્ચેનો ડિફરન્સ વધી શકે છે. બટ જો તમે પ્લાનિંગ કરજો, ફાઇનાન્શિયલ પ્લાનિંગની જે એકચ્યુઅલી ફાઇનાન્શિયલ ગોલની જે એકચ્યુઅલ કિંમત છે એની આસપાસ તમે એમાઉન્ટ લઈ શકો છો. તો ફાઇનાન્શિયલ પ્લાનિંગનો એક ફાયદો છે કે ફાઇનાન્શિયલ ગોલ પૂરા થઈ શકે છે. બીજું એક સોશિયલ બેનિફિટ છે. લાઈક ફાઇનાન્શિયલ ગોલ જો કોઈ પર્ટિક્યુલર એક ફેમિલીના પૂરા થાય છે તો એ ગવર્મેન્ટ પર અથવા સોસાયટી પર નિર્ભર નથી રહેતો. એ પોતાની જાતે પોતાનું સેવિંગ કરે છે, ઇન્વેસ્ટમેન્ટ કરે છે અને પોતાની ફ્યુચરના ફાઇનાન્શિયલ ગોલ પૂરા કરી શકે. એના લીધે સામાજિક રીતે જોવા જઈએ અને આર્થિક રીતે જોવા જઈએ તો એ આપણા દેશ માટે અને સમાજ માટે ઘણો જ ફાયદાકારક હોય છે. એટલે મારા ખ્યાલથી તો ફાઇનાન્શિયલ પ્લાનિંગ આપણે એઝ એ અર્નિંગ મેમ્બર કરવું જોઈએ. તો શું ફાઇનાન્શિયલ પ્લાનિંગ થી ભવિષ્યના તમામ ગોલ પૂરા કરી શકાય જો યોગ્ય રીતે કરવામાં આવે તો? બહુ સરસ વાત કરી દીપાલીબેન. ફાઇનાન્શિયલ ગોલ એવી વસ્તુ છે ને કે દરેકના ફાઇનાન્શિયલ ગોલ અલગ અલગ હોઈ શકે છે. ઘણા લોકોને નાની ઉંમર હોય 20-22 વર્ષની તો એમના ફાઇનાન્શિયલ ગોલ હોઈ શકે કે મારે 2 વર્ષે ગાડી લેવી છે, એના 2 વર્ષ પછી નવી ગાડી લેવી છે, એના 2 વર્ષ પછી નવી ગાડી લેવી છે. કોઈના ફાઇનાન્શિયલ ગોલ એવા હોઈ શકે કે યાર હું ભલે અત્યારે મિડલ ક્લાસ છું, 30-40-50,000 અર્નિંગ કરું છું, બટ 10 વર્ષ પછી મારી જોડે કરોડો રૂપિયા હોવા જોઈએ અને હું જલસા કરવો જોઈએ. બટ ફાઇનાન્શિયલ ગોલ એ રિયલ હોવા જોઈએ, રિયલિસ્ટિક હોવા જોઈએ. એવું નહીં કે દરેક ફાઇનાન્શિયલ ગોલ પૂરા થાય. કારણ કે ફાઇનાન્શિયલ ગોલની કિંમત હોય છે અને એ કિંમત એચીવ કરવા માટે તમારે કંઈક પ્લાનિંગ અને ઇન્વેસ્ટમેન્ટ કરવું પડે. એ પ્લાનિંગ અને ઇન્વેસ્ટમેન્ટ એ તમારી આજની ઇન્કમ અને એક્સપેન્સને બાદ કરતા સેવિંગમાંથી થાય એવા છે. જો નથી થાય એવા તો ફાઇનાન્શિયલ ગોલ દરેક પૂરા કરી શકાય એવા નથી હોતા. હા, આપણે એક લિસ્ટ બનાવી શકીએ કે મારે આટલા 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 ફાઇનાન્શિયલ ગોલ છે, એમાં મારી પ્રાયોરિટી કઈ છે. જો તમારી પ્રાયોરિટી મુજબ તમે ફાઇનાન્શિયલ ગોલને ડિસાઇડ કરો અને તમારા ફાઇનાન્શિયલ પ્લાનર જોડે બેસો, તમારી ઇન્કમ, એક્સપેન્સ, એસેટ, લાયબિલિટી આ બધી વસ્તુઓ એમની જોડે ડિસ્કસ કરો તો ચોક્કસ રીતે એ તમને હેલ્પ કરી શકે છે કે કયા કયા ફાઇનાન્શિયલ ગોલ પૂરા થઈ શકે છે અને કયા કયા ફાઇનાન્શિયલ ગોલ પૂરા નથી જ થઈ શકતા. ઓકે, તો વિશાલભાઈ, જે ફાઇનાન્શિયલ પ્લાનિંગની વાત છે આપણે તેની ગણતરી વિશે પણ જાણીશું, ગણતરીની પણ વાત કરીશું, કારણ કે તે ખૂબ જ જરૂરી છે કે તમારી ઇન્કમ કેટલી છે, તમારા ખર્ચા કેટલા છે અને તમારું સેવિંગ કેટલું છે અને તેમાંથી કઈ જગ્યાએ તમારે તમારા પ્લાન પ્રમાણે ઇન્વેસ્ટમેન્ટ કરવું તેના ઉપર આપણી પાસેથી આગળ ડિટેલ લઈશ. પરંતુ સૌથી પહેલા મારે એ જાણવું છે કે એક ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરવું દરેક વ્યક્તિ માટે શું શક્ય છે? ફાઇનાન્શિયલ પ્લાનર કેટલું મહત્વનું છે? હું એવું માનું છું કે જેટલા લોકો અર્નિંગ કરે છે એમના પોતાના ફ્યુચરના ફાઇનાન્શિયલ ગોલ હોય છે. આજે હું એઝ અ વિશાલ શાહ કે તમે એઝ અ દીપાલીબેન, તમે જ્યારથી અર્નિંગ કરવાના શરૂ કર્યા ત્યારથી તમારા ડ્રીમ હોય છે. હવે બે વસ્તુ છે, ડ્રીમ અને ગોલ. ડ્રીમ એક એવી વસ્તુ છે જેની ટાઈમલાઈન નથી, એટલે એ ડ્રીમ છે. અને ગોલ એવી વસ્તુ છે જેની એક ટાઈમલાઈન છે કે આટલામાં વર્ષે મારે આ ગોલ પૂરો કરવો છે. એ બી એક ડ્રીમ છે પણ એની ટાઈમલાઈન છે. એટલે આપણે ફાઇનાન્શિયલ ગોલ પૂરા કરી શકીએ છીએ, ફાઇનાન્શિયલ ડ્રીમ પૂરા કરી શકતા નથી. તો જેટલા બી લોકો અર્નિંગ કરતા હોય એમના પોતાના ફ્યુચરના ફાઇનાન્શિયલ ગોલ હોય છે અને એ ફ્યુચરના ફાઇનાન્શિયલ ગોલ જો રિયાલિસ્ટિક હોય અને તમારી ઇન્કમ એક્સપેન્સને મેચ કરતા હો તો ઓબ્વિયસલી પૂરા થઈ શકે છે. એના માટે તમે ફાઇનાન્શિયલ પ્લાનરનો સંપર્ક કરી શકો છો. ફાઇનાન્શિયલ પ્લાનર જોડે નોલેજ હોય છે કે જે 6 સ્ટેપ પ્રોસેસ છે ફાઇનાન્શિયલ પ્લાનિંગની, એ પૂરા 6 સ્ટેપ પ્રોસેસથી તમારું ફાઇનાન્શિયલ પ્લાનિંગ કઈ રીતના થઈ શકે, તમારા ફાઇનાન્શિયલ ગોલ કઈ રીતના પૂરા કરી શકાય, કઈ રીતના સારી રીતના પૂરા કરી શકાય, એની એડવાઇસ એ તમને આપી શકે છે. ઓકે, તો ફાઇનાન્શિયલ પ્લાનર કેટલા જરૂરી છે અને તેમની મદદ લેવી કેટલી જરૂરી છે તેના પર મની9 દ્વારા પણ એક રિપોર્ટ તૈયાર કરાયેલો છે, તે પહેલા એક વખત જોઈ લઈએ. માં કામ કરતા વિવેક જોશીની છાતીમાં અચાનક દુખાવો શરૂ થયો. ડોક્ટર પાસે જવાને બદલે તેમણે ગૂગલ દ્વારા દવા શોધી અને મેડિકલ સ્ટોરમાંથી દવા ખરીદીને ખાવા લાગ્યા. દવાઓની સાઇડ ઇફેક્ટથી તેમની તબિયત બગડવા લાગી અને 1 અઠવાડિયા સુધી હોસ્પિટલમાં ભરતી થવું પડ્યું. આ સમયગાળા દરમિયાન સારવારમાં લાખ રૂપિયાથી વધુનો ખર્ચ થયો. આ જ પ્રકારનું જોખમ રોકાણ સાથે પણ જોડાયેલું છે. જો તમને નાણાકીય બજારની જાણકારી નથી તો કોઈ સારા ફાઇનાન્શિયલ પ્લાનરની સેવા લો, નહીતર તમારી મહેનતની કમાણી ડૂબી શકે છે. સામાન્ય રીતે લોકો ફક્ત સાંભળેલી વાતોના આધારે રોકાણ કરી દે છે. કોઈ વ્યક્તિની આર્થિક હાલતમાં સુધારો મોટા ભાગે તેના નિર્ણય પર આધાર રાખે છે. જો તમે સારી રીતે ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરો છો તો આ પહેલ તમને મુશ્કેલ સંજોગોમાં નાણાકીય સંકટમાં ફસાવાથી બચાવી શકે છે. એક રિપોર્ટ અનુસાર દેશમાં માત્ર 14% લોકો જ નાણાકીય સલાહકારની સેવા લે છે. ફાઇનાન્શિયલ પ્લાનર રોકાણ સાથે જોડાયેલી બારીકીઓને સારી રીતે સમજે છે. બજારમાં ક્યારે શું થયું અને આગળ શું થઈ શકે છે તે અંગે તેમને સારો અનુભવ હોય છે. આ ઉપરાંત તેઓ આ પ્રકારની સલાહ આપવા માટે અધિકૃત હોય છે. આ પ્લાનર સેબીની દેખરેખ હેઠળ કામ કરે છે. જો કોઈ પ્લાનર ખોટી સલાહ આપે તો તેના પર દંડ લગાવવાની પણ જોગવાઈ છે. આમ છતાં ફાઇનાન્શિયલ પ્લાનર પસંદ કરતા પહેલા કેટલીક પાયાની વાતો પર જરૂર ધ્યાન આપો.
પરંતુ મોટો સવાલ એ છે કે સારા ફાઇનાન્શિયલ પ્લાનરની ઓળખ શું છે અને તેની પસંદગી કેવી રીતે કરવી. તમને તમારી આજુબાજુ સારા નાણાકીય સલાહકાર હોવાનો દાવો કરનારા ઘણા લોકો મળી જશે. એટલું જ નહીં, તે તમને ઊંચું રિટર્ન અપાવવાનો પણ દાવો કરશે. ત્યાં સુધી કે કેટલું રિટર્ન મળશે એવું બતાવનારા પણ મળી જશે. પરંતુ હકીકત એ છે કે દેશમાં સારા ફાઇનાન્શિયલ પ્લાનરની સંખ્યા ઘણી જ ઓછી છે. પ્લાનર ક્યારેય તમને નિશ્ચિત રિટર્ન આપવાનો દાવો નહીં કરે. ફાઇનાન્શિયલ પ્લાનર સ્ટાન્ડર્ડ બોડી એટલે કે FPSB ના માર્ચ 2021 ના આંકડા અનુસાર દેશમાં સેબી રજિસ્ટર્ડ રોકાણ સલાહકાર એટલે કે RIA 1400 અને 2000 સર્ટિફાઈડ ફાઇનાન્શિયલ પ્લાનર એટલે કે CFP છે. લગભગ સમાન સંખ્યાવાળા ચીનમાં આંકડો અંદાજે 11 ગણો છે. આ સ્થિતિમાં સારો ફાઇનાન્શિયલ પસંદ કરવો કોઈ મોટા પડકારથી ઓછું નથી. જ્યારે તમે ફાઇનાન્શિયલ પ્લાનરની સેવા લો છો ત્યારે તમારા નાણાકીય લક્ષ્ય તેની પર નિર્ભર થઈ જાય છે. એટલે પ્લાનરની પસંદગી કરવામાં સારી રીતે હોમવર્ક કરવું જોઈએ. સૌથી પહેલા એ શોધવું જોઈએ કે તે કેટલું યોગ્ય છે, તેણે કેટલો અભ્યાસ કર્યો છે, તે RIA કે CFP માં છે કે નહીં, તો તેને કેટલા વર્ષનો અનુભવ છે અને ત્યારબાદ તેની યોગ્યતા અંગે તપાસ કરો. કારણ કે કેટલાક પ્લાનર ફક્ત મોટા રોકાણકાર એટલે કે HNI ને જ સેવા આપતા હોય છે. જે રીતે આપણે ફક્ત ડિગ્રી જોઈને કોઈ ડોક્ટરની સેવા નથી લેતા, પરંતુ તે અંગે લોકોને પૂછીએ છીએ, આ જ રીતે ફાઇનાન્શિયલ પ્લાનરની પણ પરખ કરો. જો તમે કોઈ રેફરન્સથી પ્લાનરની સેવા લઈ રહ્યા છો તો તે સારો વિકલ્પ સાબિત થઈ શકે છે. અંતમાં તેની ફી અંગે તપાસ કરો. જો કોઈ ફાઇનાન્શિયલ પ્લાનર આ તમામ પરીક્ષામાં ખરો ઉતરે છે તો તેની સેવા લઈ શકો છો. આવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો જોવા માટે આપ મની9 ગુજરાતીની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો. એટલું જ નહીં, મની9 ગુજરાતીના ફેસબુક પેજને પણ આપ લાઇક કરીને લેટેસ્ટ માહિતી મેળવી શકો છો. અને તો વિશાલભાઈ, આપ પણ એક જાણીતા સર્ટિફાઈડ ફાઇનાન્શિયલ પ્લાનર છો, તો સૌથી પહેલા એ જણાવો કે જ્યારે કોઈ વ્યક્તિએ પોતાનું ફાઇનાન્શિયલ પ્લાનિંગ શરૂ કરવું છે તો સૌથી મહત્વનો મુદ્દો કયો હોય છે કે સૌથી પહેલા તેને ફોકસ કરવું? હમણાં જેમ તમે વિડીયો બતાવો, એક વાત એમાં એડ કરું છું કે ફાઇનાન્શિયલ પ્લાનરનું કામ તમને સારું રિટર્ન કે હાઈએસ્ટ રિટર્ન આપવાનું નથી. ફાઇનાન્શિયલ પ્લાનરનું કામ તમારા ફ્યુચરના ફાઇનાન્શિયલ ગોલને અન્ડરસ્ટેન્ડ કરવાનો, એની કિંમત શોધવાનો અને એના માટે અત્યારે શું કરી શકાય એની એડવાઇસ આપવાનું છે. ફાઇનાન્શિયલ પ્લાનર એ તમારા ફાઇનાન્શિયલ ગોલ કેવી રીતના પૂરા થાય એમાં ઇન્ટરેસ્ટેડ હોવો જોઈએ, ના કે તમને સારું વધારે ઊંચું રિટર્ન આપવા માટે. ઠીક છે. હવે જે તમે પ્રશ્ન કીધો કે ભાઈ આપણે ફાઇનાન્શિયલ પ્લાનિંગ કઈ રીતના શરૂ કરી શકાય, 6 સ્ટેપ પ્રોસેસ છે. તમને જેમ હમણાં વિડીયોમાં બતાવ્યું કે તમે તમારા નજીકના સારા ફાઇનાન્શિયલ પ્લાનરની પહેલાં તો ઓળખ કરો કે પણ કોણ સારો ફાઇનાન્શિયલ પ્લાનર છે કે જેની જોડે એજ્યુકેશન, જેમ તમે કીધું FPSB CFPની સર્ટિફિકેશન FPSB ઇન્ડિયામાં આપે છે. ઇન્ડિયામાં લગભગ જેમ તમે કીધું 2,000 થી 3,000 CFP છે ઓલરેડી. અને દુનિયામાં ઘણા બધા ડેવલપ કન્ટ્રીમાં જાઓ તો કંઈ બી ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો CFPની એડવાઇસ લેવામાં આવે છે. સૌથી વધારે CFP અત્યારે વર્લ્ડમાં કેનેડામાં અવેલેબલ છે. તો મારા ખ્યાલથી તમારી જોડે જો ફાઇનાન્શિયલ પ્લાનરની એક વખત ઓળખ થઈ જાય અને ફાઇનાન્શિયલ પ્લાનર જ્યારે તમે રિક્રુટ કરી દો છો, એના પછીની પ્રોસેસ ફાઇનાન્શિયલ પ્લાનરના ભાગે આવે છે કે તમારું ડેટા ગેધરિંગ કરે, ડેટા એનાલિસિસ કરે, તમારા માટે ફાઇનાન્શિયલ પ્લાન રેડી કરે, ફાઇનાન્શિયલ પ્લાન તમને પ્રેઝન્ટ કરી, એડવાઇસ આપ્યું, એનું એક્ઝિક્યુશન કરે અને દર વર્ષે રિવ્યુ કરે. આ એક નોર્મલ 6 સ્ટેપ પ્રોસેસ છે ફાઇનાન્શિયલ પ્લાનિંગ. ઓકે વિશાલભાઈ, એક દર્શક મિત્રનો આપણે જ્યારે અગાઉ અમે મેસેજ મૂક્યો હતો ત્યારે એક દર્શક મિત્રએ ફાઇનાન્શિયલ પ્લાનિંગને લઈને એક સવાલ પણ કરેલો હતો આગળના એક શોમાં કે તેમની ઇન્કમ છે 1 લાખ રૂપિયા અને તેમને તેમનું ફાઇનાન્શિયલ પ્લાનિંગ શરૂ કરવું છે. તેમની ઉંમર 30 વર્ષની આસપાસ છે, તો તે કેવી રીતે ગણતરી કરી શકાય? કોઈ પણ વ્યક્તિ ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરવા માટે કેવી રીતે સોર્સ ઓફ જે ઇન્કમ છે તેને ડિવાઈડ કરવું જોઈએ? તેની કોઈ ખાસ એક ડાયાગ્રામ ખરું? જે રીતના વાત કરીએ કે આપણે કોઈ 30 વર્ષનું ફેમિલી છે અને હસબન્ડ વાઈફ અને 2 બાળકો છે કે જ્યાં એમનું બીજી કોઈ લાયબિલિટી નથી, તો એમને ઇન્કમ માઇનસ એક્સપેન્સ કરશો એટલે સેવિંગ આવશે. જે તમારામાં અત્યારે દેખાય છે કે 1 લાખની ઇન્કમ છે અને 50,000નું એક્સપેન્સ છે, તો તમારી સેવિંગ થાય છે 50,000, એટલે વાર્ષિક 6 લાખ રૂપિયાની આસપાસ તમારી સેવિંગ થાય છે. તો તમારી ઇન્કમને પ્રોટેક્ટ કરવા માટે 30 વર્ષનો માણસ છે, લગભગ 58 વર્ષ સુધી જોબ કરશે તો આવતા 28 વર્ષ સુધી કે 30 વર્ષ સુધી એ એમના ફેમિલીને દર મહિને લાખ રૂપિયા કમાઈને આપવાનો છે. મતલબ એમના ફેમિલી માટે એટીએમ કહી શકાય. આપણે ફાઇનાન્શિયલ ટર્મમાં વાત કરીએ તો એટીએમ કહી શકાય કે એમના હોવાથી કે ના હોવાથી એમની ફેમિલીને ઘણો બધો ફરક પડે છે, ફાઇનાન્શિયલ લોસ છે. એટલા માટે તમે 1 કરોડથી લઈને 2 કરોડ સુધીનો ઇન્સ્યોરન્સ ટર્મ પ્લાનના હિસાબે લઈ શકો છો. બાકીના
ઓબ્વિયસલી તમારી જે મંથલી ઇન્કમ છે એના 10 ગણા. આ એક સાયન્ટિફિક વે નથી કે 10 ગણા જ લેવા કે 5 ગણા લેવા કે 15 ગણા લેવા. બટ જ્યારે બી તમે હેલ્થ પ્લાનની ચર્ચા કરતા હો, હેલ્થ પ્લાન કેટલો લેવો જોઈએ, તો એના માટે તમારી હેલ્થની કન્ડિશન શું છે, તમારા પેરેન્ટ્સની હેલ્થની કન્ડિશન શું છે. ઘણા બધા ડિસીઝ એવા છે જે કે એક ફેમિલીમાં તમે જોવા જશો તો માની લો કે દાદાને કેન્સર હોય તો દાદાને બ્લડ પ્રેશર હોય તો એ એના સનમાં આવતા હોય છે. તો આ બધી વસ્તુનું ધ્યાન તમારે રાખવું જોઈએ. એના સિવાય બી તમારે તમારી ફિનાન્શિયલ કન્ડિશન અને તમારી સેવિંગની કન્ડિશન અને તમારો હેલ્થ, આ 3 વસ્તુને ધ્યાનમાં રાખીને તમારે હેલ્થ પ્લાનનો સમયસર નક્કી કરવો જોઈએ. એના પછી જે પૈસા વધે છે, લાઈક 50,000 રૂપિયા છે, એમાંથી આ બધું કાઢતા આપણે જો જે પૈસા વધે છે એની 40% તમે મ્યુચ્યુઅલ ફંડમાં દર મહિને એસઆઈપી કરી શકો છો, જે તમારા ફ્યુચરના લોંગ ટર્મ માટે કામ લાગી શકે છે. 20% એવા છે જે ઇમરજન્સી ફંડ માટે કામ લાગી જાય છે. ઇમરજન્સી ફંડ એટલે કેવું કહેવાય કે ભાઈ તમારી આજે જોબ છે, તમારી 1 લાખ રૂપિયાની ઇન્કમ છે, પણ એની સામે 50,000નો એક્સપેન્સ છે. તો તમારી જોડે એટલા પૈસા બાજુમાં હોવા જોઈએ કે જેથી કરીને આવતા 3 મહિનાથી 6 મહિનાનો જે તમારો ખર્ચો છે એ તમે તમારા સેવિંગમાંથી કરી શકો, ઇન કેસ તમારી જોબ નથી રહેતી તો. અને ત્રીજું છે 20% તમે તમારા શોર્ટ ટર્મ ગોલ, મતલબ 3 વર્ષ 4 વર્ષના કોઈ ગોલ આવતા હોય તો એના માટે તમે એને એનરોલ કરી શકો ને એમાં તમે ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો. ઓકે, આ તો વાત થઈ એવા વ્યક્તિની કે જેની પાસે કોઈ લોન લાયબિલિટી નથી, પરંતુ એક એવા વ્યક્તિની પણ વાત કરી લઈએ કે જેની પાસે લોન લાયબિલિટી પણ છે, તો તે પોતાનું ફાઇનાન્શિયલ પ્લાનિંગ કેવી રીતે કરી શકે? ઓકે, આપણે પહેલા બી એકાદ એપિસોડમાં જોયું છે કે તમારો ઇન્સ્યોરન્સ કેટલો હોવો જોઈએ, તો તમારી ઇન્કમને રિપ્લેસ દર મહિને કરે પ્લસ તમારી લાયબિલિટીને બી કવર કરે એટલો તમારો ઇન્સ્યોરન્સ હોવો જોઈએ. જેમ કે આપણે જૂનો એક્ઝામ્પલ ને આ એક્ઝામ્પલમાં ખાલી ફરક શું છે, તો કે આમાં લોન લાયબિલિટી છે. લોન લાયબિલિટી કેટલી છે? 30,000ની છે, રાઈટ? હવે એ આમાં ક્લિયર કટ લખ્યું નથી કે 10 વર્ષની છે કે 20 વર્ષની છે, બટ જેવું તમે લાયબિલિટી લો છો એવો જ તમારો ટર્મ પ્લાન જે પેલા 1 કરોડથી 2 કરોડનો હતો એની જગ્યાથી 1.5 કરોડથી 3 કરોડની આસપાસનો થઈ ગયો, કારણ કે તમારી લાયબિલિટી બી તમારા ટર્મ પ્લાનને કવર કરવાની છે. તમારી લાયબિલિટીથી એવું ના થઈ શકે કે ભાઈ કોઈ બી વ્યક્તિ લાયબિલિટી લે છે અને એનો ડેથ થાય છે તો એ લાયબિલિટી એના ફેમિલીમાં આવી જાય તો અગેન એ ખોટી વસ્તુ થાય. એટલે બેટર છે કે તમે એ લાયબિલિટીને બી પ્રોટેક્ટ કરો. એટલા માટે તમારો ટર્મ પ્લાનની અમાઉન્ટ વધી છે. સેમ વસ્તુ છે હેલ્થ પ્લાન, તમારી ઇન્કમને અનુરૂપ હોવો જોઈએ, તમારા હેલ્થને અનુરૂપ હોવો જોઈએ, એટલે એમાં ચેન્જ નથી. ઇન્વેસ્ટમેન્ટમાં જોવા જશો તો એમાં બી ચેન્જ નથી. સેમ વસ્તુ 40% સેવિંગના મ્યુચ્યુઅલ ફંડમાં, ઇમરજન્સી ફંડ 20% સેવિંગ એફડીમાં અને 20% તમારા શોર્ટ ટર્મ ગોલ માટે એફડીમાં. ઓકે, વિશાલભાઈ, આપણે ઇમરજન્સી ફંડની વાત કરી, કારણ કે ઇન્વેસ્ટમેન્ટ તો થતું જ હોય છે અને ખર્ચા પણ રહે છે, પરંતુ ઇમરજન્સી ખર્ચાઓ માટે એક ઇમરજન્સી ફંડની પણ જરૂરી છે. તો તેના માટે કયા કયા વિકલ્પો છે, તે કેવી રીતે કરવું? જેમ કે આપણે એક વાત કરીએ, સેલરી એકાઉન્ટ હોય છે કોઈની જોડે, તો એક અમુક બેંકો એને એક ઓફર કરી રહ્યા છે કે ભાઈ તમે એક લિમિટ કરો કે એક્ઝામ્પલ 50,000, તો 50,000ની ઉપર જેટલી બી અમાઉન્ટ તમારા બેંકમાં પડી હશે એ ઓટો એફડીમાં જતી રહેશે. તો મારું સજેશન એવું થાય કે તમે જે મેં તમને કીધું કે છેલ્લા આવતા 6 મહિનાના ખર્ચા જેટલા પૈસા તમારે તમારા સેવિંગ એકાઉન્ટ અથવા તો શોર્ટ ટર્મ એફડીમાં હોવા જોઈએ, જે તમારો ઇમરજન્સી ફંડ છે. જેવું એ પતી જાય, મતલબ માની લો કે તમે 50,000ની તમારો એક્સપેન્સ છે એટલે 3 લાખ રૂપિયાની તમારી જરૂર છે ઇમરજન્સી ફંડ માટે, તમે બાજુમાં 3 લાખ રૂપિયા મૂક્યા. એના પછી જો પૈસા વધે છે પાછા, તો પછી પાછું આપણું 40-20-20ની આસપાસ આપણે વર્કઆઉટ ફરીથી કરી શકીએ છીએ. બટ ઇમરજન્સી ફંડ બહુ જ જરૂરી છે, કારણ કે જો તમે લોંગ ટર્મ માટે મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોય અને શોર્ટ ટર્મમાં તમે કાઢો તો તમારું કદાચ એવું બને કે લોસ થઈ શકે છે અને તમે જે એક્સપેક્ટ કરતા હતા ફ્યુચરમાં એટલા રૂપિયા આવે એટલા ના બી આવી શકે છે. એટ ધ સેમ ટાઈમ તમે શોર્ટ ટર્મ ગોલ માટેના પૈસા લોંગ ટર્મ માટે મૂકો છો, મતલબ લોંગ ટર્મ વાળી પ્રોડક્ટમાં મૂકો છો તો બી તમને લોસ થઈ શકે છે અથવા ઓછો પ્રોફિટ થઈ શકે છે. તો આપણે આપણા ગોલ મુજબ 3 ભાગમાં મેં પૈસા ડિવાઈડ કરે છે. એક છે ઇન્વેસ્ટમેન્ટ લોંગ ટર્મ માટે, એક છે ઇમરજન્સી ફંડ માટે અને એક છે શોર્ટ ટર્મના ફિનાન્શિયલ ગોલ માટે. આ રીતે જો તમે કરો તો તમારા ફિનાન્શિયલ ગોલ પૂરા થઈ શકે છે. ઓકે, તો વિશાલભાઈ, આપણે ફાઇનાન્શિયલ પ્લાનિંગમાં હેલ્થ ઇન્સ્યોરન્સની વાત કરી લીધી, ટર્મ પ્લાનની વાત કરી દીધી, લોંગ ટર્મ અને શોર્ટ ટર્મ ઇન્વેસ્ટમેન્ટની પણ વાત કરી, પરંતુ આ તમામની વચ્ચે મારી ટેક્સ પ્લાનિંગની પણ વાત કરવી છે. તે કેટલો મહત્વનો ભાગ ભજવે છે, કેટલું જરૂરી છે? ઓબ્વિયસલી વસ્તુ છે, જ્યારે તમે અર્ન કરો છો તો ટેક્સેશન તમને એનું નોલેજ હોવું જોઈએ. મોટાભાગના લોકો જુલાઈ મહિનામાં 31 લાસ્ટ ડેટ છે રિટર્ન ભરવાની, તો એ વખતે દોડાદોડ કરતા હોય છે કે ગયા વર્ષે શું કર્યું હતું અને આ શું રહી ગયું.
મારું સજેશન એવું છે કે જો તમે તમારા ફાઇનાન્શિયલ પ્લાનર કે તમારા એડવાઇઝરને રિક્રુટ કરશો તો ફ્રોમ ધ ફર્સ્ટ મંથ મતલબ એપ્રિલથી લઈને માર્ચ સુધીમાં તમને એ તમારા ટેક્સ પ્લાનિંગની સમજણ આપશે, તમને કહેશે કે આ પર્ટિક્યુલર સેક્શનમાં આપણે આટલું બચાવી શકીએ છીએ. એના સિવાય તમે તમારા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની સલાહ લઈ શકો છો. બટ હા, જ્યારે બી તમે ઇન્વેસ્ટમેન્ટ પ્લાનિંગ કરતા હો તો અને ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરતા હો તો તમારે ટેક્સ પ્લાનિંગ કરવું એટલા માટે જરૂરી છે કે ફ્યુચરમાં જે પૈસા આવવાના છે એ પર્ટિક્યુલર ફાઇનાન્શિયલ ગોલ માટે છે. જો એ વખતે એના પર બી ટેક્સ લાગે, મતલબ જે અમાઉન્ટ આવવાની છે એના પર બી ટેક્સ લાગશે, તો તમારે જરૂર છે એ અમાઉન્ટ અને તમને મળે છે ટેક્સ એક્ઝેમ્પ્ટ કર્યા પછીની, એ એના વચ્ચેનો ડિફરન્સ વધારે હશે. એટલે ટેક્સ પ્લાનિંગ એ બી એક ફાઇનાન્શિયલ પ્લાનિંગનો મહત્વનો ભાગ છે. ઓકે, વિશાલભાઈ, ટાઈમ વેલ્યુ ઓફ મની એટલે શું? બહુ જ ઇમ્પોર્ટન્ટ સવાલ છે દીપાલીબેન. ટાઈમ વેલ્યુ ઓફ મની. જ્યારે બી ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરતા તો ફાઇનાન્સની કોઈ બી તમે ટર્મ્સ જોતા હશો ને તો આ વર્ડ આવે, કોઈ બી બુક્સ જોતા હશો તો એક વર્ડ આવે છે ટાઈમ વેલ્યુ ઓફ મની. ટાઈમ વેલ્યુ ઓફ મની જો આપણે લેમન લેંગ્વેજની વાત કરીએ છીએ તો જે વસ્તુ આજે 100 રૂપિયામાં મળે છે એ જ વસ્તુ હું માની લો કે 100 રૂપિયા મારા પર્સમાં મૂકું છું ને આવતા વર્ષે આ જ ટાઈમે 100 રૂપિયાની વસ્તુ લેવા એ જ 100 રૂપિયા લઈને જઉં છું તો નહીં મળે, કારણ કે આપણે ત્યાં ઇન્ફ્લેશન છે. તો એની એ જ વસ્તુ માટે મારે 107, 108 અથવા તો 110 રૂપિયાનો ખર્ચો કરવો પડશે, રાઈટ? તો આ એવું કહેવાય છે કે દરેક ટાઈમે એક પર્ટિક્યુલર રૂપીસની વેલ્યુ અલગ અલગ હોય છે. દેટ ઇઝ કોલ્ડ ટાઈમ વેલ્યુ ઓફ મની. હવે જ્યારે આપણે ફાઇનાન્શિયલ ગોલની વાત કરીએ છીએ કે ફાઇનાન્શિયલ પ્લાનિંગની વાત કરીએ તો આપણા ફાઇનાન્શિયલ ગોલ એ ફ્યુચરના છે. તો આજની કિંમત અને એમાં ઇન્ફ્લેશન એડ કરીને ફ્યુચરની કિંમત શોધવી હોય તો તમારે ટાઈમ વેલ્યુ ઓફ મની તમને આવડવું જોઈએ. એના માટે તો એનો પહેલી મતલબ એવું વસ્તુ કહી છે શકાય કે ફાઇનાન્શિયલ પ્લાનિંગનો આધાર અત્યારનું જે ઇન્ફ્લેશન જે રીતે વધી રહ્યું છે તેને જોતા કરવું જોઈએ. 100%. તમારું કોઈ બી ફ્યુચરનો કિંમત શોધવી હોય તો તમારે આજનો ઇન્ફ્લેશન ખ્યાલ હોવો જ પડે. એના બેઝ ઉપર જ આપણે ફ્યુચરનો કોઈ બી ફાઇનાન્શિયલ ગોલની કિંમત શોધી શકીએ છીએ. ઓકે, આપણે ફાઇનાન્શિયલ પ્લાનિંગની વાત કરી રહ્યા છે ત્યારે ભારતમાં તેની જાગૃતતા કેટલી છે? લોકો શું ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરતા જોવા મળે છે? આપ પણ એક સર્ટિફાઈડ ફાઇનાન્શિયલ પ્લાનર છો, આપની પાસે તેને લઈને લોકો આવતા હશે. જેમ તમે હમણાં તમારા વિડીયોમાં બતાવ્યો કે 12% લોકો એવા છે જે લોકો એકચ્યુઅલમાં સલાહ લે છે. હવે એ સલાહ ફાઇનાન્શિયલ પ્લાનિંગની લે છે કે ઇન્વેસ્ટમેન્ટ પ્લાનિંગની લે છે? ઇન્વેસ્ટમેન્ટ પ્લાનિંગ મતલબ કેવું મારું રિટર્ન હું વધારી શકું એની લે છે કે ફાઇનાન્શિયલ પ્લાનિંગની લેવી છે, એ તમારે જોવું અને જાણવું બહુ જ જરૂરી છે. કારણ કે લોકો શોર્ટ ટર્મ માટે મતલબ પેશન્સી જે કહેવાય કે ભાઈ આવતા 30-40 વર્ષનું પ્લાન કરવું જોઈએ એ પેશન્સી અત્યારે ઓછી જોવા મળે છે. બટ હા, ધીરે ધીરે અવેરનેસ પ્રોગ્રામ સેબીથી, IRDA થી અને ન્યૂઝ ચેનલથી થઈ રહી છે, જેથી કરીને ફ્યુચરમાં એવું થઈ શકે કે ફાઇનાન્શિયલ પ્લાનિંગની અવેરનેસ આવે અને લોકો એની ઇમ્પોર્ટન્સ જાણે અને ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરી શકે. ઓકે વિશાલભાઈ, તો અંતમાં આપણા દર્શક મિત્રોને લઈને એક સવાલ હું આપને પૂછવા માંગીશ કે વિશાલભાઈ, આપણે એક અંતિમ સવાલ પૂછું તે પહેલા આપનું એક ફાઇનાન્શિયલ પ્લાનિંગને લઈને કોઈ કાઉન્ટિંગ આપણે ગણતરી કરેલી હોય તો આપ દર્શક મિત્રો સાથે શેર કરી શકો છો. ફાઇનાન્શિયલ પ્લાનિંગની ગણતરી તો ના કહી શકું, બટ એક આપણે જે હમણાં એક્ઝામ્પલ લીધું ને કે ભાઈ કોઈ 30 યરનો વ્યક્તિ છે, 1 લાખ અર્ન કરે છે અને એ કમાય છે, તો એનો વીમો કઈ રીતના કન્સિડર કરીએ છીએ. આ એક 6 લાઇનની તમે એક્સા જોશો, આમાં તમે પોતે ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરી શકો છો. પીવી મીન્સ પ્રેઝન્ટ વેલ્યુ છે, એફવી મીન્સ ફ્યુચર વેલ્યુ, રેટ મીન્સ રેટ ઓફ રિટર્ન, એન પર મતલબ ડ્યુરેશન છે, પીએમટી મતલબ પેમેન્ટ અને ટાઈપ મતલબ શરૂઆતમાં લો છો કે અંતમાં લો છો. એક્ઝામ્પલ આપણે વાત કરીએ કે 1 લાખની કોઈની ઇન્કમ છે તો એનો પોતાનો ખર્ચો માની લો કે 20,000 છે, પર્સનલ ખર્ચો. તો એ વ્યક્તિ અવેલેબલ નથી તો એની ફેમિલીને એટલીસ્ટ 80,000 રૂપીસ પર મંથ મળવા જોઈએ. એન પર એટલે કેટલા વર્ષ? આવતા 30 વર્ષ. મતલબ મેં કર્યું 12 મહિના ગુણ્યા 30. માની લો કે રિટર્ન કેટલું છે તમારું? 6% રિટર્ન છે. તો તમારી એકચ્યુઅલી સમ એશ્યોર્ડ 1,41,00,000 રૂપિયાની આસપાસ હોવો જોઈએ. ઓકે, હવે ઘણી વાર એવું થાય છે કે આપણે ડિવાઈડ કરીએ છીએ. આ એક છે જી 1,34,00,000ની આસપાસ. મેં તમને એ વખતે તમને બતાવ્યું કે 1 કરોડથી 2 કરોડની આસપાસનો ઇન્સ્યોરન્સ જેની લાયબિલિટી નથી એનો હોવો જોઈએ. હવે માની લો કે કોઈની લાયબિલિટી 5 લાખની કે 10 લાખની કે 15 લાખની છે, તો તમારો ઇન્સ્યોરન્સ આ 1,34,00,000 પ્લસ તમારી લાયબિલિટી માની લો 5 લાખ છે. આ બંનેનો સરવાળો કરો એટલો હોવો જોઈએ, લગભગ 1,39,00,000ની આસપાસ આવે. તમે જોવા જાવ તો આપણું જો આ રીતના તમે પ્લાનિંગ કરો છો તો તમારી જે પૈસાની જે તે ટાઈમે નીડ હશે એ નીડ
મુજબના પૈસા મળવાના ચાન્સ આપણા વધારે છે. ઓકે. આપણે ક્યારેક નેક્સ્ટ ટાઈમ જ્યારે બી મળીશું તો એક વખત તમારા વ્યુઅર્સ માટે રિટાયરમેન્ટ પ્લાનિંગ બી એક્સેલમાં શીખીશું કે કઈ રીતના એક નોર્મલ હ્યુમન બિંગ ફક્ત 5 કે 10 મિનિટમાં પોતાનું રિટાયરમેન્ટ પ્લાનિંગ કન્સિડર કરી શકે છે. અને એ રિટાયરમેન્ટ પ્લાનિંગ મતલબ એને કદાચ એવું બને કે એડવાઇસ લેવાની જરૂર ત્યારે જ થાય કે જ્યારે ઇન્ફ્લેશનનું એમાઉન્ટ કેટલી મૂકવી કે કેવી રીતના મૂકવી તો જ થાય. બટ એ પોતે જ્યારે બી કોઈ માણસ જો ડિસ્કસ કરે ત્યારે એને થોડું ઘણું આવડવું જરૂરી છે. ચોક્કસ આપણે રિટાયરમેન્ટ પ્લાનિંગ ઉપર એક સ્પેશિયલ એપિસોડ પણ રાખીશું, કારણ કે આજકાલ લોકો એવું ઈચ્છે છે કે તેમનું રિટાયરમેન્ટ સેફ હોય, તેમની વૃદ્ધાવસ્થા સેફ હોય અને સાથે કોઈના પર ડિપેન્ડન્સી પણ ના હોય, અને એ જ વિચારીને રિટાયરમેન્ટ પ્લાનિંગ પણ કરતા હોય છે. આપણે તેના ઉપર પણ આગળ ચર્ચા કરીશું. પરંતુ વિશાલભાઈ, અંતમાં આપને આજના એપિસોડમાં એક સવાલ એ પણ છે દર્શક મિત્રો માટે કે હવે કોઈ દર્શક મિત્ર આપના જે મની નાઇનના છે તેઓ ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરવા માંગે છે, તો બેઝિક આપની સલાહ કઈ રહેશે? બેઝિક તો હું ખાલી એટલું કહું છું કે તમે જ્યારે ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરતા હો એના પહેલાં તમારી ઇન્કમ, તમારી એક્સપેન્સ, તમારી એસેટ, તમારી લાયબિલિટી આ બધી જ વસ્તુ પેપર પર લખો અથવા એક્સેલમાં લખો. તમે જ્યારે લખશો તો તમને આઈડિયા આવશે કે ભાઈ હું એકચ્યુઅલી આટલું કમાઉં છું, આટલો જ એક્સપેન્સ છે ને મારી જોડે એમાઉન્ટ બંનેના વચ્ચેના ડિફરન્સની નથી, અથવા ઇન્કમ આટલી છે ને મારો એક્સપેન્સ મારી ઇન્કમના 110% છે. આ બધી વસ્તુ લોકોને ક્યારે ખબર છે જ્યારે એ લખશે તો તમને ખ્યાલ આવશે કે ભાઈ મારી ઇન્કમ એક્સપેન્સ આટલો, એસેટ લાયબિલિટી આટલી, મારી આટલી ખોટા ખર્ચા થઈ રહ્યા છે કે નહીં. આ બધી જ વસ્તુ કર્યા પછી તમે તમારા ફાઇનાન્શિયલ પ્લાનરનો કોન્ટેક્ટ કરો, એમને રિક્રુટ કરો અને ડિસ્કસ કરશો તો ઓબ્વિયસલી ફ્યુચરના ફાઇનાન્શિયલ ગોલ પૂરા કરવા એ તમારી અને તમારા ફાઇનાન્શિયલ પ્લાનિંગની જવાબદારી રહેશે અને એ કરશે. તો વિશાલભાઈ, ફાઇનાન્શિયલ પ્લાનિંગ પર અમારા દર્શક મિત્રોને આપે ખૂબ જ સુંદર માહિતી આપી, તે બદલ આપનો આભાર. તો આ હતા સર્ટિફાઈડ ફાઇનાન્શિયલ પ્લાનર વિશાલભાઈ શાહ, કે જેમને આખરે ફાઇનાન્શિયલ પ્લાનિંગ ફ્યુચરમાં જો આપને કોઈ નાણાકીય સંકટનો સામનો કરવો પડે તો તેને પહોંચી વળવા માટે અત્યારથી કયા પ્રકારની તૈયારીઓ કરવી તેના વિશે તેમણે જાણકારી આપી. હવે આપને એ પણ જણાવી દઉં કે આખરે ફાઇનાન્શિયલ પ્લાનિંગ કેટલું જરૂરી છે અને કેટલું મહત્વનું છે. તો ફાઇનાન્શિયલ ગોલના આધારે ઇન્વેસ્ટમેન્ટ કરવું એને ફાઇનાન્શિયલ પ્લાનિંગ કહેવામાં આવે છે. સાથે તેમાં 4 મહત્વના પાયાઓ હોય છે: વધુ રિટર્ન, ઓછું જોખમ, પર્યાપ્ત લિક્વિડિટી અને ટેક્સની બચત. આ મહત્વપૂર્ણ ચીજો છે ફાઇનાન્શિયલ પ્લાનિંગની. ફાઇનાન્શિયલ પ્લાનિંગ 2 ભાગમાં કરવામાં આવતું હોય છે. લાંબા ગાળાનું ફાઇનાન્શિયલ પ્લાનિંગ એટલે કે આપ આપના રિટાયરમેન્ટને લઈને જો પ્લાનિંગ કરવા માંગતા હો તો પબ્લિક પ્રોવિડન્ટ ફંડ એટલે કે પીપીએફ મારફતે રોકાણ કરી શકો છો. જો આપ ટૂંકા ગાળા માટે એટલે કે મીડિયમ ટર્મ માટે રોકાણ કરવા માંગતા હો, કોઈ આપનું ફાઇનાન્શિયલ પ્લાનિંગ મીડિયમ ટર્મ માટે છે, તો ટેક્સ સેવિંગ્સ એફડી કે ELSS મારફતે આપ ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરી શકો છો. બંનેમાં 80C હેઠળ ડિડક્શન મળે છે. 80C હેઠળ ડિડક્શનમાં જે બીજા અન્ય ખર્ચાઓ છે જે આવે છે તેની પણ આપણે જાણકારી આપી દઉં તો આપની બાળકોની ટ્યુશન ફી, ઇન્સ્યોરન્સ પ્રીમિયમ, હોમ લોનનું પ્રિન્સિપલ રીપેમેન્ટ, EPF કોન્ટ્રીબ્યુશન, આ તમામ વસ્તુઓ આપણને 80C હેઠળ ડિડક્શનમાં આવતા આ તમામ ખર્ચ છે. તો આ રીતે આપ આપનું ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરી શકો છો. પરંતુ જો આપને ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરવામાં કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે તો ફાઇનાન્શિયલ પ્લાનરની મદદ લેવી પણ ખૂબ જ જરૂરી છે. હવે આપને એ પણ જણાવી દઈએ કે ફાઇનાન્શિયલ પ્લાનરની સેવા શા માટે લેવી જોઈએ. તો લોકો સાંભળેલી વાતોના આધારે રોકાણ કરી દેતા હોય છે ને તેના કારણે તેમને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. સારું ફાઇનાન્શિયલ પ્લાનિંગ નાણાકીય સંકટથી આપને બચાવી શકે છે. સાથે દેશમાં 14% લોકો જ નાણાકીય સલાહકારની સેવાઓ લે છે, જે આંકડો ખૂબ જ ઓછો છે. પરંતુ જે રીતે આપણા એક્સપર્ટે જણાવ્યું કે હવે લોકોમાં જાગૃતતા વધી છે, તેઓ ફાઇનાન્શિયલ પ્લાનરની હવે મદદ લેવા લાગ્યા છે. ફાઇનાન્શિયલ પ્લાનર કેમ જરૂરી છે? તો રોકાણ સાથે સંબંધિત બારીકાઈઓને તેઓ ખૂબ જ સરળ સમજતા હોય છે અને તે પ્રમાણે આપણા ગોલને પહોંચી વળવા માટે તેઓ મદદ કરતા હોય છે. બજાર અંગે તેમને ખૂબ જ સારો અનુભવ હોય છે કે કોઈ માર્કેટમાં ક્યારે ક્રાઇસિસ આવવાની છે અને ક્યારે માર્કેટ અપ જવાનું છે અને કયા માર્કેટમાં કઈ જગ્યાએ આપણે રોકાણ કરીશું તો આપણે કેટલો ફાયદો થઈ શકે છે, કેવી રીતે રોકાણ કરીશું તો આપણા ગોલને આપણે પહોંચી શકીશું, તેની તેમને સારી સમજ હોય છે અને તેનો અનુભવ પણ હોય છે અને તેના આધારે આપણું ફાઇનાન્શિયલ પ્લાનિંગમાં તેઓ મદદ કરતા હોય છે. ફાઇનાન્શિયલ પ્લાનર સેબીની દેખરેખ હેઠળ આ કાર્ય કરતા હોય છે. ખોટી સલાહ આપવા પર દંડની પણ જોગવાઈ હોય છે. એટલે કે ફાઇનાન્શિયલ પ્લાનર મારફતે આપની સાથે છેતરપિંડી કે પછી આપને નુકસાન થવાની શક્યતાઓ ખૂબ જ ઓછી હોય છે. ફાઇનાન્શિયલ પ્લાનર મોટાભાગે આપના જે ગોલ છે, ફ્યુચરના ગોલ છે, તેને પહોંચી વળવા માટે અત્યારથી શું પ્લાનિંગ કરવું, કેવી રીતે પ્લાનિંગ કરવું તેની એકચ્યુઅલ સલાહ તેઓ આપતા હોય છે.
તો આવી જ રીતે તમારા કામની વાતો લઈને અમે સતત મની9 પર જોડાતા રહીશું. આપ પણ મની9 જોતા રહેજો. આગામી સમયમાં અમે રિટાયરમેન્ટ પ્લાનિંગ પર એક વિશેષ એપિસોડ લઈને આવીશું, જેમાં જો આપના રિટાયરમેન્ટ પ્લાનિંગને લઈને કોઈ મૂંઝવણ હોય, કોઈ સવાલ હોય તો કમેન્ટ મારફતે આપને અમારા સુધી આપના સવાલ મોકલી શકો છો. આગામી એપિસોડમાં આપના સવાલને લેવાનો અમે પ્રયત્ન કરીશું. તો અત્યારે આપશો રજા. નમસ્કાર.